2001નું વર્ષ ઝુબેદા કરીને એક ફિલ્મ આવી હતી. આ ફિલ્મના ડાયરેક્ટર હતા ખાલિદ મોહમ્મદ. અને આ ખાલિદ મોહમ્મદ કોણ, ઝુબેદાની વાત કેમ અને આ વિડીયો સાથેનો શું સંબંધ છે એ આપણે જાણીએ આ ઇન્ટ્રો પછી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. અહીંયા મનોરંજનની વાતો થાય છે, અહીંયા ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ, પોડકાસ્ટ કરીએ છીએ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશેના ન્યૂઝ પણ જાણીએ છીએ. ઉપરાંત કેટલીક ખાટી મીઠી વાતો કરીએ છીએ, જૂની ફિલ્મો વિશે પણ વાત કરીએ છીએ, રસાસ્વાદ કરીએ છીએ. તો આવું બધું તમને ગમતું હોય તો પ્લીઝ અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, સગા સંબંધીઓ સાથે પણ શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજનો વિષય થોડો ગંભીર છે. આજનો વિષય મારા જેવા જે કોઈ પણ રિવ્યૂકારો છે, અત્યારે આપણે ગુજરાતી ભાષામાં વિડીયો કરી રહ્યા છીએ, પણ હિન્દી ફિલ્મોના રિવ્યૂ કરનારાઓની પણ કદાચ આ જ વ્યથા હશે. અને આ વ્યથા કહેવા માટે હું અહીંયા આજે આવ્યો છું. તો ખાલિદ મોહમ્મદની વાત કરીએ તો ખાલિદ મોહમ્મદ જે હતા એ એક સમયમાં મારી જેમ અને બીજા મારા ઘણા મિત્રોની જેમ રિવ્યૂકાર હતા. પણ એ સમયે તો યુટ્યુબ વગેરે હતું નહીં. એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં રિવ્યૂ લખતા અને એમના રિવ્યૂ જોઈને ઘણા બધા લોકો નક્કી કરતા, મુંબઈના ખાસ કરીને તો, કે ભાઈ ફિલ્મ જોવા જવી કે નહીં. હવે એ ખાલિદ મોહમ્મદે 2001માં ઝુબેદા નામની ફિલ્મ બનાવી, મનોજ વાજપેયી, કરિશ્મા કપૂર, રેખા, આ બધાને લઈને, અને ફિલ્મ ફ્લોપ ગઈ. એટલે જે ફિલ્મ ફ્રેટર્નિટીના લોકો હતા એ ખુશ થયા કે જો ફિલ્મની ટીકા કરવી બહુ સહેલી છે પણ ફિલ્મ બનાવવી બહુ અઘરી છે. હવે આના બે પાસા છે. ખાલિદ મોહમ્મદે કયા કારણોસર ફિલ્મ બનાવી આપણને ખબર નથી, પણ મારા જેવા ઘણા બધા એવા ફિલ્મના જે રિવ્યૂકારો છે, અમે લોકો ખાલી શોખ ખાતર ગમે છે એટલે ફિલ્મના રિવ્યૂ કરીએ છીએ, પણ એને પણ અમુક લોકો બહુ સિરિયસલી લે છે. અમારા ઘણા રિવ્યૂમાં એવી કોમેન્ટ આવે છે કે પહેલાં એક ફિલ્મ તો બનાવીને જુઓ. અરે ફિલ્મ નહીં, 4-5 મિનિટની ડોક્યુમેન્ટરી તો બનાવીને જુઓ, પછી ખબર પડે કે કેટલી વિશે 100 થાય છે. ભાઈ, અમારે ફિલ્મ નથી બનાવવી, અમારું એ કામ નથી. એ કામ તમારું છે. મારું કામ, રિવ્યૂકારોનું કામ એ ફિલ્મને જોવાનું છે અને એનું મૂલ્યાંકન કરવાનું છે. આ જ અમારું કામ છે. એ સિવાય અમારું એ કામ નથી. એટલે અમે ફિલ્મ બનાવવાના નથી. આ વસ્તુ સ્પષ્ટ છે શરૂઆતમાં જ. હવે અમે જ્યારે પણ રિવ્યૂ કરીએ ને અને મૂકીએ છીએ યુટ્યુબ ઉપર, ત્યારે અમે કોઈને ફોર્સ નથી કરતા કે તમે અમે કહીએ એમ જ કરો. ફિલ્મ સારી લાગે તો અમે બંદૂક નથી મૂકતા કે ભાઈ તમે જાઓ, ગમે તે થાય ફિલ્મ જુઓ, અથવા તો ફિલ્મ અમને ન ગમે તો અમે એવું નથી કહેતા કે ફિલ્મ જોવા ન જાઓ. હું તો મારા રિવ્યૂની આગળ ડિસ્ક્લેમર પણ મૂકું છું કે ભાઈ ફિલ્મો જોવી એ દરેકની પોતપોતાની પસંદગીની વાત છે. તમારું મંતવ્ય કોઈ એક ફિલ્મ માટે મારા મંતવ્ય કરતાં અલગ હોઈ શકે છે. તો કોઈને ફોર્સ નથી અમારા રિવ્યૂથી ફિલ્મો જોવાની નક્કી કરવી કે નથી કરવી. બીજો, જ્યારે કોઈ ફિલ્મની ટીકા કરીએ અથવા તો એ ફિલ્મ અમને ન ગમીએ ત્યારે જ આ સલાહ આવે છે કે એકવાર ફિલ્મ તો બનાવીને જુઓ. તો જે લોકો પોપકોર્ન, સમોસા, કોલા આ બધું ખાઈ પીને રિવ્યૂ કરે છે, એ લોકોએ કેટલી ફિલ્મો જોવી જોઈએ એમના રિવ્યૂ કરવા માટે? કારણ કે એ લોકો તો બધું સારું સારું જ બોલે છે. ફિલ્મ બહુ ગમી, ખૂબ સારી હતી, અને આજકાલ તો હવે ફ્રીમાં ટિકિટો વેચીને પણ હાઉસફુલ થાય છે શો. તો એ લોકોની પાસે કોઈ જ્ઞાન હોવું જરૂરી છે કે નહીં? જરા એ તો કહો કે અમે લોકો જે અમને યોગ્ય લાગે એવી જ વાત કરીએ છીએ. અમારે જ ફિલ્મો જોઈને, અમારે જ ફિલ્મો બનાવીને રિવ્યૂ કરવાના છે. શું એટલે અમારે કરવાનું છે શું એ જરા કહેજો. અમુક લોકો એવા હોય છે કે એમની એ ફિલ્મની અમે ટીકા કરીએ ને એટલે નીચે કમેન્ટમાં આવી જાય કે ભાઈ તને તો જ્ઞાન જ નથી ને તું તો આવો છે ને તેવો છે.
1.5-2 વર્ષે એની બી ફિલ્મ આવે, અમે એના વખાણ કરીએ તો તરત ફેસબુકમાં ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ મોકલી દે, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવા માંડે, રીલ ને બધું લાઈક કરવા માંડે. તો ટૂંકમાં તમને ગમે એવું અમે કરીએ તો અમે સારા લાગીએ, બાકી અમે ખરાબ લાગીએ. આવું જ થયું ને. આ લોકોનો, હું બધાની વાત નથી કરતો, આ પ્રકારના લોકોનો એટીટ્યૂડ જોઈને ને ઘણીવાર એવું લાગે કે એ લોકો એ જ લોકોને લાયક છે જે ફેસબુક ઉપર એક પણ ગુજરાતી ફિલ્મ જોયા વગર એ બધી જ ખરાબ છે એવું સર્ટિફિકેટ વેચતા ફરે છે. અમારા જેવા લોકોને, જે અમે લોકો રેગ્યુલર ફિલ્મ જોઈએ છીએ, અમને એમ કહે કે એવી તો તમારી શી મજબૂરી છે કે તમે ગુજરાતી ફિલ્મો જો છો. આ પ્રકારની માનસિકતાને જ લાયક છો તમે લોકો. એ લોકો ફક્ત ટ્રોલ કરે છે કે ગુજરાતી ફિલ્મો સારી બનતી જ નથી. અરે તમે ગુજરાતી ફિલ્મ જોઈ તો તમે મોટું પાપ કર્યું. આ તમારો જે એટીટ્યૂડ છે ને, બધાને તમે ટીકા સહન ન કરતા બીજાને ગાળો આપો છો, તો તમે એને જ લાયક છો, આ બધા લોકોને. અમે તો અમારી મહેનતથી ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ. વર્ષે 101 ગુજરાતી ફિલ્મો આવે છે ને, અમે લગભગ 40-45-50 ફિલ્મો જોઈએ છીએ. એ પણ અમારું રેગ્યુલર કામ નથી આ, પણ ગુજરાતી ફિલ્મો પ્રત્યે પ્રેમ છે, એના વિશે વધુ લોકો સાથે વાત કરવાની ઈચ્છા છે. એટલે અમારું મૂળ કામ, જેમાંથી અમે અર્થોપાર્જન કરીએ છીએ, અમે બાજુમાં મૂકીને આ ફિલ્મો જોવા જઈએ છીએ. અમે કોઈના પર ઉપકાર નથી કરતા, અમને ખબર છે. પણ તમે કહો છો ને કે ફિલ્મો બનાવવી સહેલી નથી, તો રિવ્યૂ કરવા પણ એમ સહેલા નથી. હું આગળ પણ એના વિશે વાત કરીશ. એટલે જ્યારે પણ આખો દિવસ અમે બેસીએ છીએ ને, એટલે એ દિવસની કમાણી અમારી જતી રહે છે. બાકી ફિલ્મો જોવાની વાત હોય ને, તો મારી બાજુમાં કોઈ બેઠો હોય તો એનું ને મારું મંતવ્ય એક જ સ્ક્રીન પર જોતા હોય તો એનું મંતવ્ય સરખું હોય જરૂરી નથી. એને ફિલ્મ ગમે તો મને ન પણ ગમે, મને ગમે તો એને ન પણ ગમે. બે માથાના બે જુદા વિચાર કરવાની એની ક્ષમતા હોય છે. તમે ફક્ત જેની ટીકા કરો છો એના જ માથે બેસી જાઓ છો. જે વખાણ ગમે છે તો તમને બહુ વાલા લાગે છે. પછી તમને ખબર છે અંદરથી કે મારી શું ભૂલ છે ફિલ્મ બનાવ, પણ ના, એ સારું બોલે છે એટલે એ સારો છે, પણ આણે મારી ભૂલ શોધીને ટીકા કરી એટલે આ માણસ ખરાબ છે. તો એને આપણે સલાહ આપીએ કે તું પહેલાં ફિલ્મ તો બનાય. કોઈક વાર અમે રિવ્યૂકારો મસ્તીમાં આવી જઈને તમને એમ કહે કે ભાઈ એકવાર રિવ્યૂ તો કરી જુઓ, ફિલ્મ બનાવવા જેવું સહેલું નથી. તો તમને તો ત્યારે હળહળતું અપમાન લાગી જાય છે. એટલે તમારા માન સન્માનની કિંમત છે. અમે મસ્તી કરીને તમે વાત કરીએ તો તમે અમારું અપમાન કરી શકો, એટલે અમારી કોઈ કિંમત, એટલે અમે તો જાણે કશું છીએ જ નહીં. અચ્છા, એક વસ્તુ મને નથી સમજાતી કે જેના સબસ્ક્રાઈબર વધુ હોય એનામાં જ ફિલ્મ જોવાની અક્કલ હોય. ઘણા લોકો એવું કહી જાય છે કે ભાઈ પહેલાં તારા સબસ્ક્રાઈબર તો જો, પછી અમારા વિશે કંઈક, અમારી ફિલ્મ વિશે કહેજે. એટલે જે વ્યક્તિના 50 સબસ્ક્રાઈબર હોય એને ફિલ્મમાં કંઈ ખબર નથી પડતી, પણ જેના 50 લાખ સબસ્ક્રાઈબર હોય એ તો ફિલ્મો વિશે સર્વગુણ સંપન્ન હોય છે, એવું તમે માનો છો. બાકી સબસ્ક્રાઈબર ન હોય, ઓછા હોય, તો પણ વધુ ને વધુ લોકો સુધી એ રિવ્યૂ પહોંચતા હોય છે. આ ટેકનિકલ બાબત છે, જો તમે જાણતા હો તો. પ્રમોશનલ પોડકાસ્ટ માટે આ સમજી શકાય છે કે ભાઈ વધુ સબસ્ક્રાઈબર હોય તો વધુ લોકો જુએ, પણ આ અર્ધ સત્ય છે. કોઈ પણ પોડકાસ્ટને વધુ લોકો સુધી પહોંચાડવા માટે હવે યુટ્યુબ બહુ સારી ફેસિલિટી આપે છે, જેનો ઉપયોગ હું કરું છું જ્યારે પણ પેઇડ પોડકાસ્ટ હોય ત્યારે. પણ રિવ્યૂ માટે એવું નથી. રિવ્યૂને વાયરલ થતાં વાર નથી લાગતી, પછી 5 સબસ્ક્રાઈબર હોય કે 5 લાખ સબસ્ક્રાઈબર હોય. હવે જે લોકો હોય ને, આ લોકોના, હું ફેક પ્રોફાઇલથી તો વાત જ નથી કરતો કે એ લોકો આવીને અમને કેવી માતા પિતાની ગાળો દઈ જાય છે, કારણ કે એ ફેક પ્રોફાઇલ છે. એમના પોતાનામાં એ હિંમત નથી કે સાચા નામે આવીને અમને ગાળો આપે, એટલે એમની તો વાત જ નથી કરવી. પણ એમના જે અમુક ચેલા ચપાટા હોય ને, આ બધા લોકોના જે અમને સલાહ આપે છે, એ એવી સલાહ આપે કે ભાઈ આટલી બધી મહેનત કરી છે તો એની ટીકા તો ના કરાય. અરે ભાઈ, અમે રિવ્યૂ કરવા બેસીએ છીએ ને ત્યારે અમને ખબર હોય છે કે કોની કેટલી મહેનત હોય છે. અને મારા જેવા ઘણા બધા એવા રિવ્યૂકારો છે જે ઘણીવાર ફક્ત મહેનત એનો 1 સ્ટાર આપતા હોય છે. અને અમે સ્પોટ બોયથી માંડીને કેપ્ટન ઓફ ધ શિપ એટલે કે ડાયરેક્ટર, આ બધાની મહેનતનું અમે સન્માન કરીએ છીએ. પછી ફિલ્મ ભલે એમને હથોડા જેવી બનાવીને અને અમે 3 કલાક 2.5 કલાક અમે સહન કરી ચૂક્યા હોઈએ, એટલે એ બાબતે તો કહેતા જ નહીં.
કે અમે એમની ટીકા ન કરવી જોઈએ કારણ કે એ લોકો મહેનત કરે છે. અમે મહેનતનું પૂરું સન્માન કરીએ છીએ. હવે તમે એમ કહો છો કે એક ફિલ્મ તો બનાવી જુઓ, તો તમને ખબર છે રિવ્યૂ કરવામાં કેટલી મહેનત પડે છે? હા, હસવું હોય તો તમે હસી શકો છો, પણ હું વાત કરું શું મહેનત પડે છે. એક તો આ ગુજરાતી ફિલ્મવાળા લોકો, તમે લોકો ગુરુવાર સાંજ સુધી તો નક્કી નથી કરી શકતા મોટાભાગના કિસ્સામાં કે આવતીકાલે ક્યારે આપણે શો આપીશું. કોઈક વાર ગુરુવારે રાતના 10-11 વાગે ખબર પડે છે કે ક્યારે શો આવે છે. પછી શો એવી જગ્યાએ મૂકો છો જ્યાં 7 જણા ભેગા થાય તો જ શો ચાલુ થાય. એટલે ટૂંકમાં તમને પણ નથી પડી કે લોકો ફિલ્મ જોવા જાય, વધુ ને વધુ લોકો, કે 2 જણા જશે તો શો તો ચાલુ નહીં થાય. એટલે અમે લોકો રિવ્યૂ કરીએ એ પહેલાં એ થિયેટરમાં શોધીએ છીએ જે અમે એકલા જઈએ ને ત્યાં તો પણ શો ચાલુ થાય. એટલે એ મળે અમને મોડા શો. હવે પેલું 52 અઠવાડિયાનું તમારું બાનું તો છે જ. એ 52 અઠવાડિયામાં તમે ઘણીવાર 2 ફિલ્મો એક સાથે રિલીઝ કરી દો છો. એટલે અમે શુક્રવાર નહીં, અમે શનિવારે પણ ફિલ્મો જોવા જઈએ છીએ, ગુજરાતી ફિલ્મો. અને તેમ છતાં સાંભળવાનું તો એ જ કે તમે કંઈ ખબર નથી પડતી ફિલ્મો જોવાની, પેશન તો તમારાથી જોયું જતું નથી. બીજી વાત કરું, એક ફિલ્મ જોવા પાછળ અમદાવાદમાં એક વ્યક્તિને 800 રૂપિયાનો ખર્ચો થાય છે. કારણ કે એ પ્રકારનો શો હોય તો ઘરેથી તો જમવા પામ્યો હોય, આવવા જવાનો ખર્ચો, ટિકિટનો ખર્ચો, કારણ કે બપોર થઈ જાય એટલે 250 રૂપિયાની મિનિમમ ટિકિટ મળતી હોય છે. ઉપરાંત ખાવાનું, બીજું જવાનું. હું છું તો હું સ્ટુડિયો રાખીને કરું છું, ચલો મારા જેવા બહુ ઓછા લોકો હશે, પણ તેમ છતાં એમને પણ ખર્ચો થાય છે, એમના સમયનો પણ વ્યય થાય છે. શેને માટે? ગુજરાતી ફિલ્મો માટે, ગુજરાતી ફિલ્મો વિશે વાતો કરવા માટે. એટલે કંઈ મફતમાં બધું નથી થતું. અમે પણ મહેનત કરીએ છીએ જેમ તમે ફિલ્મો માટે મહેનત કરો છો એ રીતના. હવે જ્યારે આવા 800 રૂપિયા ખર્ચાયા હોય અને પછી હથોડા જેવી ફિલ્મો તમે કોક વાર અમારા માથા પર મારો તો પછી રિવ્યૂમાં એનો ગુસ્સો નીકળી જાય. જેમ તમને ગુસ્સો નીકળે ને કે કેમ મારી ફિલ્મની ટીકા કરી તમે, એમ અમારો ગુસ્સો નીકળી જાય કોક વાર. અમે પણ માણસ છીએ. તો એક વસ્તુ સમજી લેજો કે રિવ્યૂ તો થશે, અમે ફિલ્મો નહીં બનાવીએ, એ અમારું કામ નથી. રેસ્ટોરન્ટમાં જઈએ, કોઈ ડિશ ન ભાવે તો શેફ આવીને અમને એમ નથી કહેતો, અમે ફીડબેક આપીએ કે પહેલાં ભાઈ તું એક ચા તો બનાવી જો. નહીં, કારણ કે એ મારું કામ નથી. હું પૈસા આપીને ફિલ્મ જોઉં છું તો મને એનું વળતર મળવું જોઈએ. એટલે ફિલ્મ જેવી લાગશે એવું કહીએ છીએ. હા, કોક વાર એક નાનકડો બચાવ પણ અમે કરી લેતા હોઈએ છીએ. કોઈક એકની એક્ટિંગ ગમી ગઈ, આમ એવરેજ ફિલ્મ લાગતી હોય, કે કોઈક 2-3 સીન ગમી ગયા, કોઈકની સિનેમેટોગ્રાફી ગમી ગઈ, 5-6 ડાયલોગ ગમી ગયા, તો એ એવરેજ ફિલ્મને અમે અબવ એવરેજ અથવા તો સારી ફિલ્મ કહી દેતા હોઈએ છીએ. આ પાછળનું અમારું લોજિક એક જ છે કે 5-25 લોકો વચ્ચે વાત જાય કે ના આ ફિલ્મ છે, એક આવી છે. સાચું કહું, બાકી તમે લોકો જે રીતના પોઝિટિવ બધા વાતો કરાવો છો ને, એનાથી તો એક પણ માણસ ફિલ્મ જોવા નથી જતો. જે જાય છે એ સાચા રિવ્યૂથી જાય છે, અને એનાથી ગુજરાતી ફિલ્મો ચાલે છે કે નથી ચાલતી. નથી ચાલતી તો બહુ ઓછી છે, પણ ચાલે છે. એટલે એવું તો કહેતા જ નહીં કે ભાઈ તમે ફિલ્મો બનાવી જાઓ, અમે પણ કહીશું રિવ્યૂ બનાવી જાઓ. હા, પછી તમને અપમાન લાગે છે એ જુદી વસ્તુ છે, પણ રિવ્યૂ કંઈ એમને એમ નથી થતા. મહેનત લાગે છે, આજુબાજુનું જોવું પડે છે. તમે ભૂતકાળમાં કઈ ફિલ્મો બનાવી હતી એનું રિસર્ચ કરવું પડે છે. એ કઈ હતી એ મેં જોઈ કે નહીં. અમુક ફિલ્મો તમે રિમેક બનાવો છો, તમે એને જે ઓરિજિનલ હોય છે એ જોવાનો પ્રયાસ કરીએ છીએ કે એમાં ને આમાં શું ફેર છે. જેમ તમે એમ કહો છો ને કે તમારું કામ બહુ અઘરું છે, તો અમારું કામ સહેલું નથી. અમે પણ મહેનત કરીએ જ છીએ. એટલે રિવ્યૂ જ અમે કરીશું, અમે ફિલ્મો નથી બનાવવાના. આ વસ્તુ લખવું હોય તો લખી રહેજો. અમને ખબર છે કે અમે રિવ્યૂ કરીને કોઈના ઉપર ઉપકાર નથી કરતા. અમે પોતે કહીએ છીએ કે અમારા રિવ્યૂ પર વિશ્વાસ ન કરો, ફિલ્મ જોઈને વિશ્વાસ કરો. કારણ કે અમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આ બધા પ્રત્યે પ્રેમ છે, એક લાગણી છે. અને સાચા ખોટાનું નિર્ક્ષીર કરીએ તો જ સમય જતાં સારી ફિલ્મો સતત બનતી થશે.
જે આપણે છેલ્લા 2 વર્ષમાં જોયું છે. એટલે અમને રિવ્યૂ કરવામાં કોઈ જ જાતનો સંકોચ હવે થવાનો નથી. આમ જુઓ તો આજનો આ વિડીયોનો વિષય ન હતો. આજે એક બીજો વિડીયો આવવાનો હતો, પરંતુ મારા એક વિડીયો પર ગુજરાતી ફિલ્મો સિરિયલોના જાણીતા એક સજ્જને એક એવી કમેન્ટ કરી જે પછી ડિલીટ થઈ ગઈ. એણે મને થોડો ટ્રિગર કરી દીધો. જો થોડા રોષમાં આવી જઈને કંઈક એમ તેમ બોલાઈ ગયું હોય, જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, તો મને ક્ષમા કરજો. આ વિડીયો તમને ઉદ્દેશીને નથી બનાવ્યો, પણ જે અમુક લોકો છે જેમને આદત પડી ગઈ છે કે જો ખરાબ રિવ્યૂ કરીએ અથવા તો નેગેટિવ રિવ્યૂ કરીએ તો સલાહ આપે છે કે તમને તો ફિલ્મો બનાવતા નથી આવડતું એટલે તમે આવું કહો છો, અથવા તો તમને ફિલ્મો જોતા જ નથી આવડતા, તમને જ્ઞાન ઝીરો છે ફિલ્મો વિશે. એવું જ્યારે લોકો કહી જાય ને ત્યારે પછી, અને વારંવાર છેલ્લા 10-15 દિવસમાં આ બીજી ત્રીજી વાર આવું થયું, એટલે પછી આ રોષ ઠાલવવો પડ્યો. તો જે કોઈ મિત્રો છે, જે સમજે છે મને, જે ઓળખે છે મને, એમના માટે ખાસ, અને જે નથી ઓળખતા તેમ છતાં જે સમજે છે કે એક રિવ્યૂકાર શું જોઈને અથવા તો એક સાચો રિવ્યૂ ક્યારે આપતો હોય છે, એ જાણીને જે આપતો હોય છે, જે સમજે છે, એ જરાય આ બાબતને ખોટી રીતના ના લે. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો. તમને બધાને મારા તરફથી આવજો.